સોના કેરો સૂરજ ઉગ્યો છે આજ મારે આંગણે. છઠ્ઠી કેરા શુભ દિને શ્રી ગજાનન ગણપતિ સંગ રિદ્ધિ સિદ્ધિ બિરાજો. કુળદેવી ખોડિયાર માં પધારો, માં ભાગ્ય વિધાત્રી પધારો, માર્કંડેય ઋષિ પધારો, માં જીવંતિકાને માનભેર તેડા મોકલાવો. સ્વર્ગથી દેવી દેવતાઓ પણ પધારો. આવો માં ભાગ્ય વિધાત્રી કુંભાણી કુળના લાડકવાયાના ઉત્તમ લેખ લખવા પધારો. લખજો માં ભાગ્ય વિધાતા નવગ્રહોનો સદાય સાથ અને સદભાગ્યના પાના નસીબ પરિવારના ભાણિયાના નામ. માતા વિધિ અને પિતા હાર્દિકના કાળજા કેરા કટકાના જીવનમાં લખજો સુખ, શાંતિ, સમૃદ્ધિ અને અનંત પ્રેમના અધ્યાયો. પરદાદા રણછોડ દાદા અને સ્વર્ગવાસી રાધાબા તથા પરદાદી ઇન્દુબાના વહાલસોયા પરપોત્રને અનેક પેઢીનો તારણહાર લખજો. દાદા મુકેશ દાદા અને દાદી રેખાબાના વહાલસોયા પૌત્રને વહાલનો દરિયો અને સંસ્કૃતિનો શોભાવનાર લખજો. નાના મહેન્દ્ર નાના અને નાની પ્રવીણા નાની ના લાડકવાયાના મોંઘેરા માન, પ્યાર અને લાડ લખજો. ફૈબા ધ્રુવિશા અને ફુવા ગૌતમના ભત્રીજાને ખમ્માયું અને સુખનું સરનામું રૂડું લખજો. મામા કિશન અને મામી રિદ્ધિના આંખનો તેજસ્વી તારો લખજો. કાનો ભાઈ લવના સાથીદારને સાહસિકતા, નિર્ભયતા અને એકાગ્રતા લખજો. બહેન નાયરા, યાના, અમૈયા અને રીવાના લાડીલા ભાઈને દીર્ઘાયુ, વીરતા, નિરોગી કાયા અને સ્વસ્થ જીવન લખજો. કુંભાણી કુળના દિવ્ય રત્નને જ્ઞાનનો ભંડાર અને કુળનો દીપાવનાર લખજો. નસીબ પરિવારના ભાણને સંસ્કારી અને માનવ કલ્યાણકારી લખજો. મા બાપની પરછાઈ અને જીવથી વહાલાના ભાગ્યમાં માં સરસ્વતી અને માં અષ્ટલક્ષ્મીનો વાસ લખજો. જય શ્રી કૃષ્ણ.